ગાંધીનગરના કુડાસન વિસ્તારમાં હોટેલ પ્રોમિનન્ટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ ગ્રીન સિટી રિયલ્ટર વેલફેર એસોસિએશન દ્વારા થેલેસેમિયા મેજરથી પીડાતા બાળકો માટે યોજાયો હતો। ગુજરાત રાજ્યમાં આશરે 10,000 જેટલા બાળકો આ ગંભીર બીમારીથી પીડાય છે, જેમને દર મહિને એકવાર બ્લડ ચડાવવું પડે છે। આ કેમ્પમાં આશરે 120 જેટલા લોકો રક્તદાન કરશે। કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની હાજરી રહી હતી, જેમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને ધારાસભ્ય રીટાબેન પટેલ, ડોક્ટર આશિષ કુમાર દવે, ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ, મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, સામવેદ ગ્રુપના ફાઉન્ડર જીગ્નેશ પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય વિજાપુર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા થેલેસેમિયા મેજર બાળકોને જીવનદાયી સહાયતા મળી રહે તેવા હેતુ રાખવામાં આવ્યા હતા। GRWA દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે આટલો સારો બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કર્યો। અને અહીંયા લગભગ હમણાં જ મેં સાંભળ્યું કે 50 ડોનેશન તો થઈ ગયા છે અને આઈ થિંક 100 ઉપર તો મિનિમમ જવાના જ છે। સો આ બ્લડ ડોનેશન કેમ્પથી જેટલા લોકોને મદદ થાય એનો આશીર્વાદ આપણને જ મળવાનો છે, તમને જ મળવાનો છે। અને હું બી અહીંયા બ્લડ ડોનેશન આજે અમે કરવા જ આવ્યા છે। એમની ટીમ દ્વારા એડવાન્સ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કે 150 કરતાં પણ વધારે બ્લડ બોટલ એડવાન્સ રજિસ્ટ્રેશનથી કે જે ફિક્સ જ છે કે આટલું તો બ્લડ ડોનેટ થવાનું જ છે, એ ખૂબ સારી ટીમવર્ક છે એમની અને ખૂબ સરાહનીય બાબત છે કે લોકોને એડવાન્સમાં પ્રિપેર કરીને આજે સરસ મજાની વાતાવરણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, તે બદલ આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।